નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના અકવાડા ગામ પાસે આવેલ રાંદલ માતાજી માતૃધામ મંદિરના 10મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે 108 કુંડીય લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે। યજ્ઞના 5 દિવસ છે ત્યાં સુધી એને નહીં લાગે। એ સૂતક ત્યારે લાગશે કે જ્યારે તમારું અનુષ્ઠાન સંપન્ન થાય, પછીના દિવસોમાં સૂતક તમારું પ્રારંભ થઈ જાય। માતૃધામ મંદિરના ઝરણામાં અને ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં આજથી 5 દિવસ માટે લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે। યજ્ઞ હોય એની અંદર નામથી શ્રાદ્ધ બહુ અનિવાર્ય છે અને એક પિતૃઓને થેન્ક યુ કહેવા એ 12મામાં ભણતો હોય તો વિશે આપણો દીકરો 12મામાં ભણતો હોય અને પછી એના જીવનમાં એને 99.99% એનું રિઝલ્ટ આવે અને એ જ દીકરો આવે અને આખા ગામમાં એમ કે આ તો મારી મહેનતથી। આ પ્રસંગે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। એક શ્લોક તરફ ધ્યાન દોરું। कैसे भगवत गीता में सह यज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति अनेन प्रसविष्यध्वम एषवोस्त्विष्ट काम दुख। આ નાટક કરતી વખતે એમણે યજ્ઞ સમેત પ્રજાને ઉત્પન્ન કરી પ્રજાપતિના રૂપમાં, અને પછી એ પ્રજાપતિના રૂપમાં પુરોવાચ પ્રજાપતિ પછી બોલ્યા। તારીખ 15 ડિસેમ્બરના રોજ લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ થશે। આ ધર્મ કાર્યના દર્શનનો લાભ લેવા ભાવિકોને અનુરોધ કરાયો છે।